રામ રામ દોસ્તો. આજે ગઈકાલની મારી સાથે ઘણું બધું બન્યું, પણ એમાંથી જેટલું મારાથી કહી શકાય ને એટલી જ વસ્તુ હું કહીશ. બરાબર છે દોસ્તો? તો કાલનો દિવસ મારા માટે બહુ મોટી સજાનો દિવસ હતો અને મારો આગળની શું થશે, મારી જિંદગી કઈ રીતની, એ બધા માટે ઘણા બધા સંશયવાળો દિવસ હતો ગઈકાલનો. એમાંથી થોડીક વસ્તુઓ તમને કહું. મારી સજાની શરૂઆત તો સવારે વહેલા 5 વાગે ઉઠવાથી થઈ ગઈ. મારી લાઈફમાં હું ક્યારેય આટલી વહેલા કદાચ ઉઠ્યો નહીં હોય. બહુ ઓછા દિવસો હશે જ્યારે હું 5 વાગે ઉઠ્યો હોઉં. ઘણા વર્ષોથી તો હું ઉઠતો જ નહોતો વહેલા. આવું બધું તો આપણું જીવનનું રૂટીન ક્યારેય, અને આ મારા માટે આમ ટોર્ચરિંગ છે સવારમાં વહેલા ઉઠવું. તો સવારે 5 વાગે કાલે મારા બારણા ખખડ્યા ઉઠાડવા માટે કે ભાઈ જવાનું છે, ચાલો ઉઠી જાઓ. તો ભાઈ 5 વાગે ઉઠી ગયા અને સવારમાં ઉઠીને પછી નીકળ્યા. ટ્રેનમાં જવાનું નક્કી કર્યું હતું તો ફટાફટ પહોંચી શકાય ટાઈમે, નહીં તો ના પહોંચી શકાય. તો અમે છે ને, બહુ મસ્ત ટ્રેન છે, મોદી સાહેબના ગામ સુધી ચાલતી, સુપર ફાસ્ટ, 3.5 કલાકમાં સુરતથી અમદાવાદ પહોંચાડી દે એવી ટ્રેન. એ ટ્રેનનો કાલે અમે અનુભવ લીધો. એ અનુભવ આજે મારે તમને કહેવો છે, કારણ કે આ બાજારું મીડિયા છે ને, એ તમને મિડલ ક્લાસની તો કોઈ સમસ્યાઓથી તમને અવગત કરાવતી જ નથી. બસ એના બધા કર્મ, આમ કહેવાય ને, કાંડને કમાવામાં અને એમાં જ ઇન્ટરેસ્ટ છે. રિયલ જે વસ્તુઓ છે ને, સમસ્યાઓ, એની ઉપર કોઈને વાત નથી કરવી. તો કાલે મેં અનુભવીને એની ઉપર વાત કરું. તો કાલે વડનગરવાળી બહુ ફેમસ ટ્રેન છે. આ ટ્રેન એટલી ફેમસ થઈ ગઈ કારણ કે એ ફટાફટ સુરતથી અમદાવાદ પહોંચાડી દે છે. સુપર ફાસ્ટ છે, 3.5 કલાકમાં. આમ નહીં તો પછી ક્વીનમાં આવ્યા હતા અમે તો ખાસા 6 કલાક થઈ ગયા હતા આવતી વખતે. પણ જવામાં એ સુપર ફાસ્ટ છે. એનો ક્રેઝ એવો છે, સવારે વહેલા એ રહીએ છે ને તો 10 વાગે કે સમથિંગ કંઈક પહોંચાડી દે છે, 10 વાગ્યામાં. તો મને તો ટાઈમને ખબર ને કેટલા વાગે હું પહોંચ્યો ને કાંઈ ખબર જ નથી. મારા ભાઈએ કીધું આ ટ્રેનમાં જવાનું છે, કારણ કે જનરલમાં જવાનું તો એકદમ જ નક્કી થાય, એટલે ક્યાંય તાત્કાલમાં મળે જ નહીં. એ આખી દુનિયા જાણે છે કે ભારતના એમાં તત્કાલમાં લેવું ને ટ્રેનોમાં, તત્કાલમાં તો કોઈ બી આમ સીટ લેવી હોય તો માથાનો દુખાવો છે. તો આ મિડલ ક્લાસ માટે જનરલના કેટલા ડબ્બા હોય એ બધાને ખબર જ છે ટ્રેનોમાં. તો આટલું મોદી સાહેબની એક ગામ જતી ટ્રેન છે, આટલી જબરજસ્ત છે એ ટ્રેન. તો એમાં છે બધું બુકિંગ ક્લાસ. એમાં 2 ડબ્બા આગળ ને 2 ડબ્બા પાછળ ને આ જ રીતની જે સિસ્ટમો હોય છે ને, એ જ ઘટિયા સિસ્ટમ છે. તો આ અચાનક જવાવાળા કેટલા હતા તમે વિચાર કરો. ટ્રેનમાં એ ચડવા માટે ટોળા ને ટોળા એક ઊભેલા હતા. ટોળા, આમ રીતસર ટોળા. કુંભની શું હાલત હશે ને એ તો મને નથી ખબર. અહીંયા સુરતના રેલવે સ્ટેશનની ગઈકાલની સોમવારની વાત કરું છું, અને કે સોમવારે તો ભયંકર ભીડ હોય છે આ ટ્રેનમાં. અને એના કારણો પણ તમને કહું તો સ્કૂલ, કોલેજ કે એવા બધા અમદાવાદમાં હોય તો એના એડમિશનવાળા હોય, અમદાવાદમાં નોકરી કરતા હોય એવા લોકો અહીંથી ચડતા હોય સુરતથી જવાવાળા. બધું કારણ કે અમદાવાદને જ એટલું બધું આપી દીધું છે ને, તે હવે છે ને સુરતવાળાને ત્યાં જવું પડે છે. વિચાર કરો. પછી શનિ રવિમાં અહીંયા આવ્યા હોય, અહીંયા ઘર હોય, અહીંયાથી નોકરી ત્યાં હોય, એટલે શનિ રવિમાં આવ્યા હોય એ સોમવારે જતા હોય. અને રોજના તો હોય, એ તો હોય જ, રોજ જવા આવવાવાળા કે જે બી હશે એ લોકો તો હોય જ. તો આમાં ઊભા રહેવાની પણ જગ્યા નથી દોસ્તો, ઊભા રહેવાની પણ. તો પછી છે ને અમે શું કર્યું કે ભાઈ જનરલમાં તો ઊભા રહેવાની પણ જગ્યા નથી. તો આપણે વિવેકપૂર્વક હવે જે લેવા હશે ટીટીને 700 800 જે પણ, કમસે કમ ઊભા રહેવાની તો જગ્યા મળશે એસીની બહારની સાઈડ. એસીના જે કમ્પાર્ટમેન્ટ હોય એમાં સંડાસ બાથરૂમ હોય, ગેટ બંધ થઈ જાય પછી ત્યાં જગ્યા હોય છે. તો આપણે કીધું ભાઈ ત્યાં જતા રહીએ, ત્યાં ઊભા તો રહીશું કમસે કમ. ત્યાં પણ એટલું પબ્લિક હતું ને દોસ્તો, તો માંડ ઊભા રહેવાની જગ્યા મળી, કારણ કે આપણે તો જવું જ પડે એવું હતું. શું કરે, મારું તો મન થઈ ગયું કે ભાઈ ચાલો પાછા જઈએ, આ બધી સજાઓ આપણે સહન નથી કરવી. પણ હવે સજાઓ હવે મળી છે તો હવે કરી નાખીએ. આપણા કુકર્મોની સજા સમજીને કરી નાખીએ પૂરી સજા. હવે બીજું શું. તો પછી શરૂ કર્યું, ત્યાંથી ઊભા રહેવાની જગ્યા મળી માંડ. ત્યાં ઘણા બધા લોકો શું કહેવાય, જબરજસ્ત આપણે ફાસ્ટ ડ્રોનથી શૂટ કરે એવા વ્યક્તિ સાથે વાતો કરતાં પસાર થઈ ગયો આપણો 3.5 કલાકની સફર. પણ મેઇન મુદ્દો છે કે આ જે સ્ટુડિયોમાં બેઠા હોય છે ને, જે એસીમાં બેસી બાજારું મીડિયાવાળા,
સ્ટુડિયોમાં બેઠા બેઠા ગરીબોની ચિંતા કરે છે, ફલાણાની ચિંતા કરે, એના ઓરિજિનલ મુદ્દા ઉપર કોઈ ચિંતા નથી કરતું કે ઊભા રહેવાની એ જગ્યા મિડલ ક્લાસને નથી ગાડીઓમાં સુરતથી અમદાવાદ જવાની. આ મેઇન મુદ્દો છે કે નહીં દોસ્તો? તો આ ઊભા રહેવાની જગ્યા, અને પાછું એ ટાઈમે જ બધાને જવું હોય તો એ ટાઈમે ખબર છે કે ઊભા રહેવાની જગ્યા સોમવારે નહીં હોતી, તો એ ટાઈમે વધારે પછી ટ્રેનો દોડાવે. આટલું જનરલ નોલેજ મને જ છે, બીજા અધિકારીઓમાં નહીં હોય એવું નથી. પણ હા, બની શકે કે થોડુંક કંઈક કામ ચાલે છે ને એવું બધું, પણ એ કામ તો હમણાં શરૂ થયું, પણ દર વખતે સોમવારે ને એવી રીતે આમાં ભીડ ભયંકર હોય છે. તો ટ્રેન સ્પેશિયલ વધારે દોડાવવી જોઈએ. આટલી બધી ટ્રેનો છે, આનું મેનેજમેન્ટ બહુ મોટી કક્ષાનું છે. ભારતનું રેલવે નેટવર્ક દુનિયાનું મોટું છે. પણ દોસ્તો હવે જે થાય છે, વધતી જાય છે જનસંખ્યા, બધું અમદાવાદમાં જ ડેવલપ કરવું છે, તો બધાને પછી અમદાવાદ જ જવાનું થવાનું છે. તો આરોઆર આ બી તો કરવું પડે ને, બધાને અમદાવાદમાં જ તમારે નાખવા છે, તો પછી ત્યાં આવવા જવાની બી ફેસિલિટી તો કોણ આપશે? કોણ કંઈક કહેવાય જાય, રહેવા દો દોસ્તો. પણ આવી રીતની હાલતમાં લોકોને સહન કરવું પડે છે. અને એ પણ કહી દઉં, ટીટી પણ સારો સમજદાર હતો, કોઈ જાતનું છે ને ફાઇન આપણને આપી નથી. એ પણ સમજદાર વ્યક્તિ છે. આપણે એ કાનૂનનો ઉલ્લંઘન હશે એ ટીટી રિલેટેડ, પણ માણસ સમજુ હોય તો બધો રસ્તો નીકળે. આમાં કોઈ ગાઈડલાઈન ના પાલન કરીએ તો કેટલા લોકોનું સારું થાય છે, બરાબર ને? કોઈ બિચારા બેસવાવાળાને તકલીફ નથી, ભલે તમે ઊભા રહો, સંડાસ બાથરૂમમાં જવા થોડીક તકલીફ થાય, કારણ કે બધા ઊભા જતા હોય. પણ જે સમજે છે, લોકો સમજે છે, બાકી આ દેશને તબાહ કરવામાં છે ને આ બધામાં બાકી નથી રાખે. બાજારો મીડિયા એની કટકી કરવામાં કોઈ મુદ્દા નહીં ઉઠાવતી. પેલા લોકો છે કે ચાલ્યા કરે છે તો ચલવે રાખો, કોઈ એમને કહેવાવાળું જ નથી. તો દોસ્તો આ એક આપણે પાસે મુદ્દો હતો ને, એના માટે આ વિડીયો બનાવ્યો છે. આપણે હવે આગળની સફરની વાતો જે કહેવાય એવી હશે ને એ કહીશું, બાકી બીજું કંઈ નહીં કહી શકાય, એટલે નહીં કહીએ. કારણ કે એક વિડીયો ખાલી ઇન્સ્ટા પર પણ મૂકીએ ને તો પણ પ્રેશરાઇઝ થઈ જઈએ છીએ. તો પછી આવા બધા પ્રેશરનો આપણને ક્યારેય અનુભવ નથી, કારણ કે આપણે કોઈ લગ્ન કર્યા નથી ને, એટલે બીજા જેમ નચાવે એમ નાચવું અઘરું પડી જાય. પણ આટલા કેસ પૂરતું આપણે કરશું કંઈક, બરોબર ને દોસ્તો? કારણ કે જેને લગ્ન કર્યા હોય એને તો બિચારાને જેમ ઉપરથી હાઈકમાન્ડના ઓર્ડર પ્રમાણે ચાલવાનું હોય. મારે કોઈ આવું હાઈકમાન્ડમાં એટલે જ નહોતો બનાવ્યો કે આપણે આપણી લાઈફ ખુલ્લીને જીવી શકીએ, એટલે તો કોઈ હાઈકમાન્ડ હતું નહીં. પણ હવે છૂટકો નથી આવા. હવે હું કહેવું આના વિશે વધારે કહી શકાય એવું નથી, એટલે સમજી જાઓ તમે તમારી રીતે જેમ સમજવું હોય એમ. પણ એની ઉપર વાત આપણે હમણાં નથી કરી શકીએ. એમ આપણે કરશું, એવું કોઈ ડર નથી, પણ આપણે રિસ્પેક્ટ આપીએ, બરાબર ને? રિસ્પેક્ટ આપીને આપણે એની પર વાત નથી કરવી, કારણ કે બૈરાઓનું એટલું દુનિયામાં ચાલે છે ને, તો ભલા એની અમે બોલીએ કે એમ છે નહીં દોસ્તો. એટલે આનાથી વધારે મારે કાંઈ નથી બોલવું હવે. ચાલો તો દોસ્તો આગળ કોઈ બીજા મુદ્દામાં મળીએ. પણ આ બહુ ભયંકર સમસ્યા છે. વડનગરવાળી બહુ ક્રેઝ છે. તો વડનગરવાળી સુપરફાસ્ટ એવી જનરલ ક્લાસ, આખી વડનગરવાળી કોઈ બનાવો તમે, સુપરફાસ્ટ જનરલવાળી. કારણ કે ક્વીન તો એવી તો ચાલે છે, એમાં તો ખાલી હતું આવતા તો, પણ જવામાં બહુ હોય છે. તો એવી રીતે આવવામાં પણ એવો કોઈ ટાઈમિંગમાં ફૂલ હશે, 8-9 વાગ્યાની કોઈ એવી રીતની ટ્રેનો હશે જેમાં ફૂલ રસ આવતો હોય, તો આવવા જવાની એવી સુપરફાસ્ટ જનરલ ક્લાસની ચલાવો એવી વિનંતી છે. કારણ કે આ 3.5 કલાકનો, અને કરે છે સરકાર, ઘણા બધા પ્રોજેક્ટ છે અમુક, એ બધા તો હજુ ખાલી વાતોનામાં છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં રસ છે જ બધાનો. આ સરકારનો તો બહુ જ રસ છે. એમાં થોડું ઘણું ભ્રષ્ટાચાર પણ મળતો હોય, પણ કમસે કમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બને છે. એ બાને ભ્રષ્ટાચાર કરો પણ ફેસિલિટી આપો. તમારે જે ભ્રષ્ટાચાર કરવો એ કરો, આપણે તો છૂટ આપીએ છીએ, પણ ફેસિલિટી જેટલી જોઈએ એટલી તો આપો. ઊભા રહેવાની જગ્યા નથી હોતી, તો કમસે કમ માણસ ગમે એટલું જવું હોય અમદાવાદ કે અમદાવાદથી સુરત આવવું હોય તો એ ઊભા ના જાય, બેઠા શાંતિથી જાય, એવું કરવું જોઈએ. કારણ કે આ નેતાઓને તો ક્યારેય આવી ટ્રેનમાં જવાના નથી. મીડિયાવાળાએ ક્યારેય ઊભા થોડા જવાના છે, ક્યારેય જનરલ ક્લાસમાં કોઈ મીડિયાવાળા જાય? એ બધા તો એમની ટિકિટો છે ને, એમના કોટા જે આ બધા નેતાઓ પાસે હોય એમાંથી કરાવીને જતા રહે આ બધા તો. એ લોકો નહીંતર એમની તો આખી ટીમો લઈને નીકળી જાય, એમની પોતાના વ્હીકલો એસીવાળા લઈને નીકળી જાય. આવું બધું આપણી પાસે, આપણે ગ્રાઉન્ડવાળું છે તો ગ્રાઉન્ડની વ્યથા એમની ભેગા રહો ને તો ખબર પડે. એમ એવી રીતે નીકળી જાઓ ને, કદાચ તમારે સુરત કે સુરતથી અમદાવાદ જવાનું હોય ને, તો આવી રીતે જનરલ ક્લાસોમાં ને એમાં જાઓ તો ખબર પડે કે મિડલ ક્લાસની શું હાલત છે. બાકી આ તો બેઠા શાકભાજીના ભાવ વધી ગયા, ખેડૂતને મારી નાખે આવા મુદ્દા ઉઠાવીને. તો ખેડૂતને માર નાખે, એને હવે ભાવ માંડ આવતો હોય ને ત્યાં બેઠા મુદ્દા ઉઠાવે બધા જાતના બાજારો મીડિયા. એટલે કોઈ ઓઢી ના લેતા ભાઈ. આમાં તો બધાને કહીએ છીએ જે નહીં ઉઠાવતા એને. આવા બધા જે મુદ્દાઓ છે એની આખી મુદ્દા ઉઠાવો, એટલે જે લોકો તો ક્યારેય ટ્રેનમાં જ નથી જવાના, હેલિકોપ્ટરોમાં સફર કરવાવાળા છે કે પછી ફાસ્ટ એમની
એમાં જવાના છે, એક્સપ્રેસ વે એટલા જબરજસ્ત બનાવી દીધા છે ને, તો કારથી જે લોકોનું તો હવે કોઈ ટેન્શન જ નથી. એ લોકોને જ્યારે જવું હોય ત્યારે એટલો અહીંથી સુરતથી વડોદરાનો બની ગયો, અને વડોદરાથી અમદાવાદનો આ એક્સપ્રેસ છે, તો એકદમ ફાસ્ટેજ રૂટ પર એ લોકો તો સન કરતા ગોળીની રફતારે જાય છે. એટલે એમને તો ખબર નથી મિડલ ક્લાસ કેવી રીતે જાય, બરાબર ને દોસ્તો. એટલે આપણે આ મુદ્દો એટલે મૂકવાનો થાય છે કે આ મિડલ ક્લાસ માટે ટ્રેનોમાં ઊભા રહેવાની પણ જગ્યા નથી, તો એ જગ્યા કરાવો, બરાબર ને. નહીં તો પછી એસીમાં બેસી જશે અને એસીમાં ઊભા રહેશે ને એ બધું થાય એ પહેલાં તમે સમજી જાઓ, પછી રેલો આવી જાય છે ખુદી. કારણ કે પછી તો બધા ચડી જશે ને. હું તો બધાને હવે તો આહવાન કરીશ કે ભાઈ પછી ત્યાં ઊભા રહેવાની જનરલમાં જગ્યા ના હોય તો માણસ જાય ક્યાં? ત્યાં ઊભા રહેવાની બી જગ્યા ના હોય તો ક્યાં જાય? પછી 500-700 રૂપિયા દંડ લો, પછી ઊભા રહો, એ બધી સિસ્ટમો પછી કરે આ આરામખોરો. પાછા જેવા તેવા નથી દંડની સિસ્ટમ, પણ તમારે એ કેમ નથી વિચારતા કે એને ત્યાં ઊભા હું કામ રહેવું પડે, એને જનરલમાં બેહાય એવું તો કરી આપો, તો અહીંયા ઊભો નહીં રહી રહ્યો, બરોબર ને. તો દોસ્તો આ બધી સમસ્યાઓ આપણે હવે ઉઠાવતા રહીશું. આપણને હવે મુદ્દા મળે છે, ફિલ્ડમાં ઉતારીએ છીએ, લોકો ઉતરાવે છે, તો આપણે કરીશું, બરાબર ને. અને અમુક વસ્તુ પર વાત હું એક રિસ્પેક્ટથી નથી કરતો, નહીં તો હું બધી વાત કરત. એમાં પણ છે ને આપણે રિસ્પેક્ટ આપીએ છીએ કાયદા કાનૂનને, એટલે આગળ હવે વાત નથી કરવી. પણ આ મુદ્દો બહુ ભયંકર હતો કે ઊભા રહેવાની પણ, કારણ કે મેં ઘણા ટાઈમથી મેં સફર નથી કર્યો ટ્રેનનો ને એવો, અને કર્યો છે ને તો હું પહેલાં જનરલમાં હું સંડાસમાં છે ને ઊભા આવ્યો છું. પહેલાં બહુ ડર લાગતો, એસીમાં તો ના જ ચડાય ને એવી રીતે, તો સંડાસમાં ઊભા મેં સફર કરેલો છે હીરા ઘસતો હતો ત્યારે. પણ પછી ભગવાનની દયાથી આ બધું એટલે હવે આપણે ઓછું એવી રીતે. હું ટ્રેન બસમાં તો ક્યારેય મને છે ને એ ઉલટી થાય ને એવું બધું છે ને, એટલે ક્યારે હું બસમાં તો કરતો જ નથી સફર. પણ ટ્રેનમાં કરતો હતો, એ જનરલ ક્લાસમાં કરતો હતો શાંતિથી. અને પછી થોડુંક ભગવાનની દયા હોય તો બુકિંગ કરાવીને એવી રીતે બધી રીતે કરીએ, બરાબર ને. એટલે આપણને હવે ખબર નથી, થોડાક મિડલ ક્લાસમાં આવી ગયા ને એટલે થોડુંક આપણે આયોજનપૂર્વક કરતા થઈ ગયા. પણ આવું અચાનક આવી જાય, આયોજન વગરનું આવી જાય બધું, તો શું થાય ને દશા. તો એ વ્યથા આપણે એ મિડલ ક્લાસની જણાવી છે આજે મારે, એટલે આ વિડીયો બનાવ્યો છે દોસ્તો. ચાલો તો બીજી કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.